એ અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ શીખી રહ્યો છે, એનાથી વિશેષ એ પ્રસ્તુતિ આપી રહ્યો છે, અને એનાથી વિશેષ એનું ભવિષ્ય કેટલું ઉજળું છે એની કલ્પના તમે કરી શકો છો. જેટલા મમ્મી પપ્પાઓ અહીંયા ઉપસ્થિત છે એમને કહીશ કે આ દીકરા માટે તમારી શુભકામનાઓ આપજો, કારણ કે ભવિષ્યમાં એ આનાથી પણ મોટા સ્ટેજ પર પોતાનું પરફોર્મન્સ આપશે. એટલે એકવાર જોરથી કરતલ ધ્વનિથી વિવાન પટેલનું સ્વાગત કરીશું આપણે. અને વિશેષ સ્વાગત વિવાન પટેલના મમ્મી પપ્પાનું કરીશું કે અગેન જેમ શ્રીના મમ્મી પપ્પાએ એની દીકરીને એક ક્લાસિકલ નૃત્ય શીખવાડ્યું, તો વિવાનના મમ્મી પપ્પાએ એના દીકરાને સંગીત સાથે જોડ્યું. અને આ એક વિશેષ વિવાન રેડી? તો આવો આપણે સૌ સાથે મળી અને વિવાનની આ પ્રસ્તુતિને નિહાળીએ. વિવાન. તાળીઓથી આપણે વિવાન ઊભા રહો, ત્યાં જ ઊભા રહો. ખૂબ જોરદાર તાળીઓ પાડો આ દીકરા માટે. તમને બધાને એક વિશેષ વાત કહીશ કે સંગીતનું આ સૌથી અઘરું ઇન્સ્ટ્રુમેન્ટ કે જેમાં એવા તાર હોય છે, એ તાર ઉપર જ્યારે એક સ્પર્શ કરીએ છીએ ત્યારે એ પીછે ભી બજા લિયા દીદી, પીછે બજા લિયા. એ ધ્યાનથી સાંભળજો વિવાન, ધ્યાનથી સાંભળજો. એ જે તાર ઉપર આ નાનકડી આંગળીઓ ફરે છે અને એ તારની નીચે એક સિમ્પથેટિક સ્ટ્રિંગ હોય છે જે માત્ર વાઇબ્રેશનથી વાગે છે, અને એ જ્યારે વાઇબ્રેટ પ્રોપર થાય ત્યારે સૂર પ્રોપર નીકળે છે. એની કલા જુઓ કે એ હાથથી તો વગાડી શકે છે, એ જોયા વગર પાછળથી પણ વગાડી શકે છે. એટલે ખૂબ શુભકામનાઓ આપો વિવાન પટેલને, અને જોરથી એના માટે તાળીઓ વગાડો, ખૂબ વગાડો. વિવાન, અમે બહુ શુભકામનાઓ આપીએ છીએ કે ફ્યુચરમાં તમે બહુ મોટા સ્ટેજ ઉપર પ્રોગ્રામ આપશો. પ્રોમિસ? જેન્ટલમેન પ્રોમિસ? સે જેન્ટલમેન પ્રોમિસ. જેન્ટલમેન પ્રોમિસ. give your thumb. જેન્ટલમેન પ્રોમિસ. ગીવ ઇન ઓલ. જોરથી તાળી પાડો વિવાન માટે. ખૂબ ખૂબ શુભકામનાઓ. બીજી દીકરી છે, દીકરી તન્વી. તન્વી આવશે. પરી આવી રહી છે.